આજે આપણે એક જ વિડીયોમાં બે રીતે ગાંઠિયા છે એ ઘરે બનાવવાના છીએ, જેની મેઇન વસ્તુઓ છે કે લોટ કેવી રીતે બાંધવો। જો ગાંઠિયા માટેનો લોટ સરસ રીતે બંધાઈ જાય તો બજારને પણ ટક્કર મારી દે એવા ખૂબ જ સરસ સ્વાદમાં ગાંઠિયા છે એ ઘરે જ બની જાય છે। હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને। તો આજની આપણી રેસીપી છે ગાંઠિયા, જેને કેવી રીતે બનાવવા, અને આ જ ગાંઠિયામાંથી છે આપણે ખૂબ જ ટેસ્ટી શાક પણ ગમે ત્યારે બનાવી શકીએ છીએ। તો ચલો આગળ વધીએ આજની રેસીપી તરફ। આજે આપણે ગાંઠિયા બનાવવાના છે, તો મેં અહીંયા 250 ml એટલે કે આ 1 કપ છે એ ચણાનો લોટ લીધેલો છે। તો સૌથી પહેલાં આપણે એને ચાળી લઈએ। આપણે 250 ml જેટલા 2 કપ ચણાના લોટનો ઉપયોગ કરીશું। તો સૌથી પહેલાં આપણો ચણાનો લોટ જે છે એને સરખી રીતે ચાળી લઈએ, જેથી આપણા ગાંઠિયા છે એ સરસ બનશે। ત્યારબાદ આપણે આ જે બીજો કપ છે એ પણ ચણાના લોટનો લઈ લીધેલો છે। હવે આપણે એને પણ ચાળી લઈશું। જેથી આપણે ગાંઠિયા બનાવીએ એમાં લોટમાં કોઈ પણ જાતની જે ગોરીંડી કયો એ ન બને અને વચ્ચેથી કોરો લોટ ન નીકળે, એટલા માટે જો લોટ ચાળીને લેશું તો એક જ સરખો સરસ મજાનો લોટ જે છે એ ગાંઠિયા માટે તૈયાર થઈ જશે। આપણો લોટ જે છે એ ચડાઈ અને તૈયાર થઈ ગયેલો છે। હવે મેં 1 ચમચી જેટલા અજમા છે એ લીધેલા છે, જેને આપણે ગાંઠિયામાં નાખવાના છીએ। તો હવે આપણે છે સૌથી પહેલાં અજમાને આ રીતે હાથથી મસળી અને ઉમેરી દઈએ લોટમાં। આ રીતે હાથ વડે છે સરખી રીતે અજમાને મસળી લેવાના છે। હવે અડધી ચમચી જેટલા જે મરીનો ભૂકો છે એ મેં અહીંયા લીધેલો છે। 8 થી 10 નંગ જેટલા મરી લીધેલા હતા, જેને તીખા પણ તમે કહો છો, એનો ભૂકો છે એ ઉમેરી દઈએ। હવે એને સરખી રીતે મિક્સ કરી દઈશું। હવે ગાંઠિયાનો લોટ બાંધવા માટે મેં અહીંયા છે 125 ml જેટલું પાણી છે એ લીધેલું છે। 1 ચમચ જેટલું નમક સ્વાદ પ્રમાણે, અડધી ચમચીથી થોડું વધારે જે ગાંઠિયાનો સોડા આવે છે એ ઉમેરી દઈએ। હવે મેં અહીંયા છે 30 ml જેટલું છે એ તેલ લીધેલું છે અને એને પણ આપણે પાણીમાં ઉમેરી દઈએ। અને આપણે જે નમક અને ગાંઠિયાના જે સોડા નાખેલા છે એને તેલ નાખેલું છે એને સરખી રીતે મિક્સ કરીશું, જેથી સોડા અને નમક છે એ ઓગળી જાય। ત્યારબાદ આપણું જે બનાવેલું પાણી છે એને લોટમાં આપણે ઉમેરી દઈએ અને લોટ છે એને પાણી સાથે સરખી રીતે મિક્સ કરીએ। ત્યારબાદ લોટ છે એ આપણે એકદમ નરમ રાખવાનો છે, કારણ કે આપણે છે એ સંચામાં ગાંઠિયા બનાવવાના છે એટલા માટે। અને આપણે જરૂરિયાત મુજબ પાણી છે એ લાગે તો ઉમેરશું। આ રીતે એને આપણે મસળતા રહેશું એટલે ચણાનો લોટ છે એ પાણી ઓબ્ઝર્વ કરે છે, એટલે આપણે આ રીતે લોટ છે એ બાંધી અને તૈયાર કરી લેવાનો છે। જેમ તમે ગાંઠિયાનો લોટને વધારે ટીપશો, જેટલો વધારે મસળશો એટલા જ ગાંઠિયા છે એ સરસ બનશે। તો હવે આપણે છે લોટને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। તો હું લોટ ટ્રાન્સફર માટે સૌથી પહેલાં છે એ એક ડીશમાં તેલ છે એને લગાવી લઈશું આપણે। પાણીવાળો હાથ હજી આછો છે એ કરતા જઈશું અને લોટ છે એને સારી રીતે હજી મસળી લઈએ, જેથી આપણા ગાંઠિયા છે એ સરસ બને। હવે સૌથી પહેલાં ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા સંચામાં છે એ સ્ટારવાળી ચકરી છે રાખેલી છે, અને આપણે છે એ સંચામાં અંદરની બાજુ સરખી રીતે છે એ તેલ છે એને લગાવી લઈએ। ત્યારબાદ આપણે જે ઉપર ઢાંકવાનું છે એમાં પણ, જેથી કરી અને લોટ છે એ એમાં ચોટે નહીં।
હવે આપણે લોટ લઈ અને જે સંચામાં ભરવાના છે એને પાણીવાળો સરખોથી લોટમાં હાથ કરી અને ત્યારબાદ સંચામાં લોટ મૂકી અને સંચો છે એ આપણે પેક કરી લઈએ. અને તેલ છે એ મેં ગરમ થવા માટે મૂકી દીધેલું હતું. તો તેલ છે એ સરસ ગરમ થઈ ગયેલું છે. તો હવે આપણે ગાંઠિયા છે એ બનાવી લઈએ. તો મેં સંચાના મદદથી છે આ રીતે અને એને વચ્ચે વચ્ચે છે કટ કરી અને તેલમાં આપણે એને સરખી રીતે તળી લેશું, જેથી આપણા ગાંઠિયા છે એ સરસ મજાના બની જશે. ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે, ફૂલ નથી રાખવાની, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. અને આ રીતે પણ ગાંઠિયા ખૂબ જ સરસ બને છે, બજારને પણ ભૂલાવી દેશે. અને આનું શાક પણ ખૂબ જ સરસ બને છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને બીજો આપણો અડધા સંચા જેટલો છે એ લોટ બચેલો હતો, જેનાથી આપણે છે એ પટ્ટી ગાંઠિયા બનાવેલા છે, જે એ પણ ખૂબ જ સરસ લાગે છે અને ખાવાની પણ ખૂબ જ નાસ્તામાંથી લઈ અને મજા આવે છે. તો એક વખત ચોક્કસ ટ્રાય કરો. તો મેં છે આ રીતે લાંબા પટ્ટી ગાંઠિયા છે એ બનાવી લીધેલા છે. તમને જો વણતા ન આવડે તો કોઈ પણ જાતની ચિંતા નથી. તો સંચાની મદદથી પણ સરસ મજાના ઘરે જ આપણે ગાંઠિયા છે એ બનાવી શકીએ છીએ. તો તમને મારી આજની આ ગાંઠિયાની રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો. અને હા, જો તમે મારા વિડીયો પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો મારા આવા જ નવા વિડીયો જોવા હોય તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.